છેતરપિંડી કરવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં એક યુવકે યુવતીને લગ્નનો વિશ્વાસ આપી તેણીની અગાઉ થયેલી સગાઈ તોડાવી નાખી હતી અને ત્યારબાદ પોતે આ યુવતી સાથે સગાઈની વિધિ કરી રાજકોટમાં અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા અને છેલ્લે લગ્નની ના પાડી દઈ સગાઈ અને જલવિધિ તોડવા વકીલ મારફતે નોટિસ મોકલી છેતરપિંડી કરતા ગુનો દાખલ થયો અને પોલીસે આરોપીની અટકાયત પણ કરી। આ બનાવમાં પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં 23 વર્ષીય યુવતીએ આરોપી તરીકે સોમનાથ ગીરના તલાલાના મૂળ વતની અને હાલ ભરૂચ ખાતે રહી પ્રાઇવેટ નોકરી કરતા 25 વર્ષના યુવાન અવધ બટુકભાઈ ગોહિલ સામે ગુનો દાખલ કર્યો, જે અંગે પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ કાર્યવાહી કરી તપાસ શરૂ કરી। વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે યુવતી રાજકોટમાં રહી પ્રાઇવેટ નોકરી કરે છે। તારીખ 23/6/2026 ના રોજ ગાંધીધામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક મહિલા ફરિયાદી જેઓએ ફરિયાદ આપેલી ફરિયાદ મુજબ આ કામના આરોપી અવધ બટુકભાઈ ગોહિલ, જેઓ દહેજ ખાતે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે, તેઓની સાથે સામાજિક એક જ સમાજના હોય, સામાજિક રીતે એકબીજાનો 1 વર્ષ પહેલાં પરિચય થયેલો હોય। ત્યારબાદ આ લોકો પરિચય થયા બાદ એકબીજા સાથે મળી એકબીજાને સંપર્ક કરી મળતા તે દરમિયાન આ કામના જે ફરિયાદી બેન છે, ફરિયાદી બેનને લગ્ન કરવાની લાલચ આપીને વિશ્વાસ આપ્યો કે હું તારી સાથે લગ્ન કરીશ। લગ્ન કરવાની લાલચે આ બેન ફરિયાદી તેમજ આરોપી એકબીજાને મળતા અવારનવાર શરીર સંબંધ બાંધેલા હતા। ત્યારબાદ આ કામના આરોપી જે અવધ બટુકભાઈ ગોહિલ છે, જેઓએ લગ્ન કરવાની ના પાડી દીધેલી અને કહેલું કે હું તારી સાથે લગ્ન નહીં કરું, જેથી આ કામના ફરિયાદી બેને આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધાવેલો છે અને તારીખ 24ના રોજ ગઈકાલના રોજ આ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। હાલ તો તપાસ ચાલુ છે, પણ હજુ કોઈ ગુનાહિત ઇતિહાસ હાલ સુધી જાણવા મળ્યો નથી।